ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિ અંગે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે વનસ્પતિ જીવનચક્ર અને એકાંતર જનન એના વિશે વાત કરીએ તો વનસ્પતિની અંદર જે જીવનચક્ર છે એ એકાંતરે જોવા મળતું હોય છે. એકાંતરે એટલે કે એક વખત જન્યુજનક તબક્કો અને બીજી વખત બીજાણુજનક તબક્કો. જન્યુજનક અને બીજાણુજનક એકબીજાને એકાંતરે જોવા મળતા હોવાના કારણે તેને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિ જે છે એની અંદર એકકીય અને દ્વિકીય એમ બંને કોષો જે છે એ સમવિભાજનથી વિભાજન પામી અને આગળ એ નવા કોષોનું સર્જન કરતા હોય છે. અને આમ આ ક્ષમતાને કારણે તે વનસ્પતિ દેહનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમવિભાજનથી વિભાજન પામશે એટલે કોષોની સંખ્યામાં શું થશે તો કે વધારો થશે. અને જેમ કોષોની સંખ્યા વધશે એમ આખા વનસ્પતિ દેહનું નિર્માણ છે એ શક્ય બનતું જોઈ શકાતું હોય છે. એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ કરે છે અને જે વનસ્પતિ દેહ છે એ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. જન્યુજનક તબક્કાની અંદર તો કે નરજન્યુ અને માદાજન્યુ જે છે એ મુખ્ય વનસ્પતિ દેહની અંદર હાજર હોવાના કારણે ત્યાં જન્યુજનક તબક્કો જે છે એ મુખ્ય હોઈ શકે વનસ્પતિની અંદર. આ ઉપરાંત તો કે ફલનને અનુસરી અને ફલિતાંડ જે છે એ પણ સમવિભાજનથી વિભાજિત થાય અને દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ છે એ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફલિતાંડ જે છે એનું નિર્માણ છે એ નરજન્યુ અને માદાજન્યુ એ બંનેનું જોડાણ થશે અને ફલન થશે. ફલનને અંતે ફલિતાંડનું નિર્માણ છે એ થતું જોઈ શકાતું હોય છે. તો આમ નરજન્યુ અને માદાજન્યુ છે એ બંનેના જોડાણથી ફલિતાંડ જે છે એ બનશે હંમેશા દ્વિકીય હશે, 2n પ્રકારનું હશે. તો એ સમવિભાજનથી આગળ વધે છે અને એ દ્વિકીય બીજાણુઓનું નિર્માણ કરે છે, કારણ કે ફલિતાંડ કેવું હશે? દ્વિકીય હશે અને આગળ એ સમવિભાજન પામી અને દ્વિકીય બીજાણુઓનું નિર્માણ કરે, એટલે કે દ્વિકીય વનસ્પતિ દેહ છે એ ઉત્પન્ન કરતા જોઈ શકાતા હોય છે. હવે એકકીય બીજાણુઓ વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી ઉદ્ભવે છે. એટલે હવે આપણે દ્વિકીય બીજાણુઓ જોઈએ કે ફલિતાંડ છે દ્વિકીય છે, એમાં સમવિભાજન થાય છે અને સમવિભાજન દ્વારા એ દ્વિકીય બીજાણુ જ ઉત્પન્ન કરે છે. પરંતુ હવે એકકીય બીજાણુ ઉત્પન્ન કરવા હશે તો તેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ થશે. એટલે અર્ધીકરણ દ્વારા એ દ્વિકીય બીજાણુઓમાંથી એકકીય બીજાણુઓનું નિર્માણ છે એ કરતા હશે. અર્ધીકરણની અંદર શું થાય છે વિદ્યાર્થી મિત્રો? અર્ધીકરણ એટલે કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એ અડધી થશે. તો અર્ધીકરણના અંતે એ એકકીય એટલે કે જે n પ્રકારના બીજાણુઓ છે એનું નિર્માણ કરશે, કારણ કે 2n માંથી એ બનાવશે અર્ધીકરણ દ્વારા n, એટલે કે એકકીય પ્રકારના બીજાણુઓ છે એનું નિર્માણ કરતા જોઈ શકાતું હોય છે. ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ અને એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. એટલે એની અંદર ફરીથી સમવિભાજન થશે, એટલે કે રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જળવાઈ રહેશે, પરંતુ કોષોની સંખ્યાની અંદર શું થશે તો કે વધારો થશે. તો આમ સમવિભાજન દ્વારા એ એકકીય વનસ્પતિ દેહની રચના કરી શકતા હોય છે. આથી કોઈ પણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. આપણે આગળ વાત કરીએ રીતે વિદ્યાર્થી મિત્રો કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિની અંદર
તો કે જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો એકબીજાને કેવા જોવા મળતા હોય છે? તો કે એકાંતરે જોવા મળતા હોય છે. એટલા માટે ત્યાં તેને એકાંતર જનન તરીકે દર્શાવવામાં આવતું હોય છે. ખાસ યાદ રાખજો તો કે જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અવસ્થા કહેવાશે અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે છે. જન્યુઓ જે છે હંમેશા એકકીય હશે અને બીજાણુઓ છે એ તો કે દ્વિકીય હશે. એટલે બીજાણુજનક અવસ્થા દ્વિકીય અને જન્યુજનક અવસ્થા એકકીય હશે અને એ બંને વચ્ચે તો કે એકાંતર જનનની પ્રક્રિયા જે છે એ થતી જોઈ શકાતી હોય છે. એ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહ અને તેવી જ રીતે સ્વતંત્ર વનસ્પતિ જે છે એ વિવિધ પ્રકારની જીવનચક્રની ભાત છે એ રજૂ કરતા જોઈ શકાતા હોય છે. એટલે કે આપણે આગળ જે છે જેટલા પણ વનસ્પતિની અંદર ભાગો જોયા, લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, દરેકે દરેક જે છે વનસ્પતિના સમૂહો જે છે એ અલગ અલગ જીવનચક્રની ભાત છે એ રજૂ કરતા જોઈ શકાતા હોય છે. તો અહીં આપણે મુખ્યત્વે 3 વનસ્પતિના જીવનચક્રની ભાત છે એ આપણને કોર્સની અંદર જોવા મળે છે. એકવિધ જીવનચક્ર, બીજું છે દ્વિવિધ જીવનચક્ર અને ત્રીજું છે એક દ્વિવિધ જીવનચક્ર. જેની અંદર સૌપ્રથમ આપણે જોઈએ એકવિધ જીવનચક્ર. તો અહીંયા તમે આકૃતિની અંદર જોશો તો એકવિધ જીવનચક્ર જે છે એની અંદર તો કે તમે જોઈ શકો છો કે ગુલાબી રંગનો જે સૌથી મોટો ભાગ છે એટલે કે એ ટાઈમ ડ્યુરેશન છે. એ સૌથી વધારે કયો તબક્કો છે? તો કે જન્યુજનક છે. એટલે કે જન્યુજનક તબક્કો જે છે એની અંદર તો કે ટાઈમ ડ્યુરેશન અહીંયા સમય જે છે જન્યુજનક તબક્કાની અંદર સૌથી વધારે જોવા મળે છે. એટલે કે એકવિધ જીવનચક્ર જે વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે એ વનસ્પતિની અંદર જન્યુજનક તબક્કો જે છે સૌથી લાંબો હોય છે, પ્રભાવી હોય છે, મુક્તજીવી હોય છે, સ્વતંત્ર જોવા મળતો હોય છે. એટલે આ તબક્કો જે છે એને તો કે પ્રકાશ સંશ્લેષી તબક્કા તરીકે પણ વર્ણવી શકાય છે. એટલે તમે જોઈ શકો કે આપણે જોઈએ શરૂઆતથી એકવિધ જીવનચક્રમાં તો કે ફલિતાંડમાં અર્ધીકરણ થવાથી એકકીય બીજાણુઓ છે એનું નિર્માણ થાય છે. તમે જોશો તો ઉપરનો જે ભાગ છે ફલિતાંડ ત્યાં લખ્યું છે જે 2n એની અંદર અર્ધીકરણ થશે. અર્ધીકરણથી એ એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે એટલે કે n. એટલે અર્ધીકરણ થશે એટલે એ 2n માંથી બનશે n અને અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓ એટલે કે n પ્રકારના બીજાણુઓનું નિર્માણ કરતા જોઈ શકાતા હોય છે. હવે આ બીજાણુઓ જે છે એકકીય બીજાણુ એની અંદર આગળ તો કે સમવિભાજન થાય છે. અહીંયા દર્શાવેલું નથી પરંતુ ત્યાં બી લખેલું છે એ ત્યાં સમવિભાજન થશે અને સમવિભાજન દ્વારા આગળ તો કે જન્યુજનકનું નિર્માણ કરતા હોય છે. એટલે કે અહીંયા જન્યુઓ જે એકકીય જન્યુઓ છે એનું નિર્માણ થતું હોય છે. એટલે એકકીય બીજાણુઓ જે છે એ સમવિભાજન દ્વારા એકકીય જન્યુઓ છે એનું નિર્માણ કરે છે. એટલે ત્યાં આગળ સમવિભાજનમાં n માંથી n જ બને છે કારણ કે ત્યાં રંગસૂત્રની સંખ્યા અડધી નહીં થાય એટલે n માંથી n જ બનશે. એટલે કે એકકીય જન્યુઓ છે એનું નિર્માણ થાય છે. આમ આ જન્યુઓ જે છે એ એનો ટાઈમ ડ્યુરેશન છે, સમય જે છે એ લાંબો જોવા મળે છે. જન્યુજનક તબક્કો લાંબો હશે એટલા માટે ત્યાં આ તબક્કો મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી તબક્કો છે અને પ્રકાશ સંશ્લેષી તબક્કા તરીકે વર્ણવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ ઉપરથી સ્પષ્ટ રીતે જોઈ શકો છો જન્યુજનક તબક્કો જે ગુલાબી રંગનો છે એ સૌથી મોટો છે, લાંબો છે, મુક્તજીવી છે અને પ્રકાશ સંશ્લેષી છે. એટલા માટે આ પ્રકારનું જે જીવનચક્ર છે એને એકવિધ જીવનચક્ર તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગની જે લીલ છે એની અંદર એકવિધ જીવનચક્ર છે એ જોઈ શકાતું હોય છે. હવે તમે ત્યાંથી આગળ જોશો જન્યુજનક તબક્કો ફરીથી
બંને જન્યુઓ એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ થશે. યુગ્મક એટલે કે બંને વચ્ચે ફલન થશે, ફલિતાંડ જે છે એનું નિર્માણ થશે એટલે કે બંનેનું જોડાણ થાય છે ત્યાં જન્યુઓનું એટલે યુગ્મક બનશે અને યુગ્મક જે છે એ જોડાઈ ફલન થશે અને ફલિતાંડનું નિર્માણ કરશે. પરંતુ જે વાદળી રંગનો ભાગ છે એ નાનો છે એટલે એ બીજાણુજનક તબક્કો છે. એટલે એ બીજાણુજનક તબક્કો અહીંયા કેવો છે? ગૌણ છે. એટલે કે બીજાણુજનક તબક્કાનો જે સમયગાળો છે એ નાનો છે. એટલા માટે બીજાણુજનક તબક્કાને તો કે મુક્તજીવી પ્રકાશ સંશ્લેષી જન્યુજનક તબક્કા ઉપર આધાર રાખવો પડે છે. એટલે અહીંયા બીજાણુજનક તબક્કાનો સમયગાળો કેવો છે? ઓછો છે. એટલે પ્રભાવી તબક્કો અહીંયા જન્યુજનક તબક્કા તરીકે વર્ણવાશે. એટલે મોટાભાગની જે લીલ છે જેમ કે વોલ્વોક્સ છે, સ્પાયરોગાયરા છે, ક્લેમિડોમોનાસની અમુક જાતિ છે એની અંદર એકવિધ જીવનચક્રની ભાત છે એ જોવા મળતી હોય છે. એટલે કે એની અંદર જન્યુજનક તબક્કો જે છે એ લાંબો જોવા મળતો હોય છે અને બીજાણુજનક તબક્કો છે એ ટૂંકો જોવા મળતો હોય છે. બરાબર, તો આ જે છે એના ઉદાહરણની અંદર આવશે. હવે આગળ આપણે વાત કરીએ તો કે દ્વિવિધ જીવનચક્ર, જેને ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ તરીકે પણ ઓળખવામાં આવે અને એકવિધ જીવનચક્રને હેપ્લોન્ટિક લાઈફ સાયકલ કહેવામાં આવશે. તો દ્વિવિધ જીવનચક્રની અંદર તો કે બધી જ અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિનો સમાવેશ થશે. એટલે કે અહીંયા બધી જ અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની અંદર દ્વિવિધ જીવનચક્રની ભાત છે એ જોવા મળતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દ્વિવિધ જીવનચક્રની અંદર જે બીજાણુજનક તબક્કો એટલે કે વાદળી રંગનો જે ભાગ છે એ લાંબો જોવા મળે છે એટલે કે મોટો છે એ ભાગ. એટલે અહીંયા બીજાણુજનક તબક્કો જે છે એ લાંબો હશે, પ્રભાવી હશે અને પ્રકાશ સંશ્લેષી હશે. બરાબર છે. એટલે તમે જોશો તો બધી જ અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કા તરીકે વર્તે છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે જે લાંબામાં લાંબો તબક્કો છે દ્વિવિધ જીવનચક્રની અંદર એ બીજાણુજનકનો છે. એટલે કે અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર બીજાણુજનક તબક્કો છે એ લાંબો જોવા મળે છે, પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી તબક્કા તરીકે જોવા મળતો હોય છે. અને જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થતો હોય છે. નીચે તમે ગુલાબી રંગનો ભાગ જોશો તો એ ખૂબ જ ઓછો છે. એટલે કે એનો સમયગાળો જે છે એ ખૂબ જ ઓછો છે. એટલે જન્યુજનક તબક્કો જે છે એ થોડાક જ સમય માટે જોવા મળતો હોય છે. એનો ટાઈમ ડ્યુરેશન જે છે, સમયગાળો એ ખૂબ જ ઓછો હોય છે. એટલે અહીંયા જન્યુજનક તબક્કો જે છે એ ગૌણ પ્રકારે હોય છે અને બીજાણુજનક તબક્કો છે એ મુખ્ય જોવા મળતો હોય છે. આની અંદર પણ તમે જોઈ શકો બીજાણુજનક તબક્કો જે છે એ એની અંદર તો કે 2n પ્રકારે, કારણ કે એ દ્વિકીય હશે બીજાણુજનક તબક્કો. હવે આગળ તમે જોશો તો બીજાણુજનક તબક્કો જે છે એની અંદર તો કે બીજાણુ રહેલા હશે. આ બીજાણુઓ જે છે તમે આગળ જુઓ આકૃતિની અંદર અર્ધીકરણ દ્વારા એ જન્યુઓનું નિર્માણ કરે છે. એટલે એ જન્યુજનક તબક્કાનું પ્રતિનિધિત્વ કરશે. એટલે બીજાણુઓ જે છે એ અર્ધીકરણ થશે એટલે કે 2n માંથી એ n બનશે અર્ધીકરણ દ્વારા અને જન્યુઓનું નિર્માણ કરતા જોઈ શકાતા હોય છે. હવે આ જન્યુઓ જે છે એ બંને જોડાશે એટલે કે નરજન્યુ અને માદાજન્યુ એ બંને જોડાશે એટલે કે યુગ્મક જોડાણ થશે અને જોડાણ દ્વારા ફલન થઈ અને ફલિતાંડ એટલે કે 2n ફલિતાંડનું નિર્માણ કરશે અને ફલિતાંડ જે છે એ આગળ ફરીથી સમવિભાજન દ્વારા બીજાણુઓ જે છે એનું નિર્માણ કરતા જોઈ શકાતા હોય છે. તો આ રીતે આખી જીવનચક્રની ભાત છે એ દ્વિવિધ જીવનચક્રમાં જોઈ શકાતી હોય છે. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે બીજાણુજનક તબક્કો અહીંયા કેવો છે તો કે એનો સમયગાળો લાંબો છે. એટલે બીજાણુજનક તબક્કો છે એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી જોઈ શકાય છે અને સ્વતંત્ર તબક્કા તરીકે વર્તે છે. બરાબર. અને બધી જ આવૃત અને અનાવૃત બીજધારી એટલે કે બીજધારી વનસ્પતિ જે છે એનો સમાવેશ છે એ દ્વિવિધ જીવનચક્ર જે છે એમાં થતો હોય છે. એટલે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર તો કે આ પ્રકારની જીવનભાત
જોવા મળતી હોય છે। એના પછી આગળ વાત કરીએ તો કે એક દ્વિવિધ જીવન ચક્ર। હવે આ પ્રકારનું જીવન ચક્ર છે એ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની અંદર જોવા મળતું હોય છે, પરંતુ બંનેની અંદર પ્રભાવી તબક્કા જે છે એ જુદા જુદા હોય છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંને ભાગ જે છે એક સમાન છે, એટલે કે વાદળી રંગનો ભાગ અને ગુલાબી ભાગ બંનેની અંદર તો કે એક સરખો સમયગાળો જોઈ શકાય છે। એની અંદર બંનેમાં કોઈ એક ભાગ જે છે એ પ્રભાવી નથી, પરંતુ બંને ભાગ જે છે એ કેવા છે તો કે પ્રભાવી છે। એટલે કે દ્વિઅંગી અને ત્રિઅંગી બંને વનસ્પતિ જે છે એની અંદર તો કે પ્રભાવી તબક્કો જુદો જુદો જોવા મળતો હોય છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ દ્વિઅંગી વનસ્પતિમાં, તો દ્વિઅંગી વનસ્પતિની અંદર તો કે એકકીય જન્યુજનક પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી સુકાય કે સીધા ટટ્ટાર સ્વરૂપે હોય છે। એટલે કે દ્વિઅંગી વનસ્પતિની અંદર જન્યુજનક તબક્કો જે છે એ કેવો છે તો કે પ્રભાવી છે, કારણ કે દ્વિઅંગી વનસ્પતિની અંદર જન્યુજનક જે છે તબક્કો એ લાંબો જોવા મળતો હોય, જ્યારે ત્રિઅંગી વનસ્પતિની અંદર એનાથી ઊંધું બીજાણુજનક તબક્કો જે છે એ લાંબો જોવા મળતો હોય છે। એટલે અહીંયા એકકીય જન્યુજનક તબક્કો જે છે એ દ્વિઅંગી વનસ્પતિમાં મુખ્ય અને પ્રભાવી જોઈ શકાય છે। એટલા માટે જ આધાર કે પોષણ માટે એ જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ આધાર રાખતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે જોવા મળતો હોય છે। એટલે કે દ્વિઅંગી વનસ્પતિની અંદર બીજાણુજનક તબક્કો હશે એ કેવો હશે, ટૂંકજીવી હશે, એટલે કે એનો સમયગાળો ઓછો હશે, ટૂંકો હશે, એટલે એને જન્યુજનક ઉપર આધાર રાખવો પડતો હશે। એટલે કે જન્યુજનક ઉપર આધારિત બીજાણુજનક તબક્કો કેવો હશે તો કે ટૂંકજીવી હશે, બહુકોષીય હશે અને એ એકાંતરે જોવા મળશે। એટલે કે જન્યુજનક તબક્કા પછી બીજાણુજનક તબક્કો, ફરી પાછો જન્યુજનક તબક્કો, ફરી પાછો બીજાણુજનક તબક્કો, એમ એકાંતરે જે છે જીવનચક્ર જોઈ શકાતું હોય છે। એટલે બધી જ દ્વિઅંગી વનસ્પતિની અંદર તો કે આ પ્રકારની જીવનભાત જોવા મળે। ત્રિઅંગીની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિની અંદર પણ તમે જોઈ શકો છો, ત્રિઅંગી વનસ્પતિ જે છે એની અંદર તો કે જે બીજાણુજનક તબક્કો છે એ કેવો છે તો કે મુખ્ય છે, પ્રભાવી છે। એટલા માટે અહીંયા તમે જોશો તો કે દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી, સ્વતંત્ર અને પ્રકાશ સંશ્લેષી છે। વાહક પેશીધારી વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે। ત્રિઅંગી વનસ્પતિની અંદર વિદ્યાર્થી મિત્રો આગળ પણ વાત કરી આપણે, વાહક પેશી જે છે એ સારી રીતે વિકાસ પામેલી જોઈ શકાતી હોય છે। એટલે કે જલવાહક પેશી અને અનવાહક પેશી આ બંને જે છે એ સારી રીતે વિકસિત થયેલી જોઈ શકાતી હોય છે। એટલા માટે અહીંયા બીજાણુજનક જે તબક્કો છે એ ત્રિઅંગી વનસ્પતિની અંદર કેવો જોવા મળે છે તો કે પ્રભાવી જોવા મળે છે, સ્વતંત્ર છે અને પ્રકાશ સંશ્લેષી તબક્કા તરીકે રજૂ થાય છે। બહુકોષીય, મૃતોપજીવી અથવા તો સ્વયંપોષી, સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એક જન્યુજનક સાથે એકાંતરે જોવા મળતો હોય છે। એટલે કે અહીંયા બીજાણુજનક તબક્કો છે એ પ્રભાવી છે અને જન્યુજનક તબક્કો જે છે કેવો છે તો કે ટૂંકજીવી છે, એટલે કે એનો સમયગાળો ઓછો હશે જન્યુજનકનો અને એ એકાંતરે બીજાણુજનક સાથે જોવા મળતો હોય છે। એટલા માટે અહીંયા દ્વિઅંગીમાં તો કે જન્યુજનક તબક્કો પ્રભાવી છે અને ત્રિઅંગીની અંદર તો કે બીજાણુજનક તબક્કો પ્રભાવી હોય છે અને બંને તબક્કા એકબીજાને તો કે એકાંતરે જોઈ શકાતા હોય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ટાઈમ ડ્યુરેશન જે છે બંનેની અંદર તો કે એકમાં જે જન્યુજનક તબક્કો પ્રભાવી હોવાના કારણે ત્યાં તો એનો સમયગાળો લાંબો હશે, જ્યારે બીજો તો કે એનો સમયગાળો ઓછો હશે। આમ બંનેની અંદર પ્રભાવી તબક્કા અલગ અલગ છે। દ્વિઅંગી વનસ્પતિમાં પ્રભાવી તબક્કા તરીકે તો કે જન્યુજનક છે અને ત્રિઅંગીની અંદર પ્રભાવી તબક્કા તરીકે તો કે બીજાણુજનક તબક્કો જોવા મળતો હોય છે। આ ઉપરાંત તો કે આપણે વાત કરીએ એની અંદર અપવાદ તરીકે તો કે ઘણી લીલ એવી છે કે જે એકવિધ જીવનચક્ર ધરાવે છે। આપણે આગળ વાત કરીએ એ રીતે એકવિધ જીવનચક્ર ધરાવતી લીલની અંદર આપણે કઈ કઈ જોઈ હતી તો કે વોલવોક્સ છે,
સ્પાયરોગાયરા છે, પછી અમુક ક્લેમિડોમોનાસની જાતિ છે એ એકવિધ જીવનચક્ર જે છે એ ધરાવતી હોય છે. એટલે લીલ છે એ લગભગ મોટા ભાગે એકવિધ જીવનચક્ર ધરાવતી હોય છે. પરંતુ કેટલીક લીલ એવી પણ છે કે જે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, જેમ કે એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને ઘણી દરિયાઈ લીલ એવી છે કે જે એક દ્વિવિધ જીવનચક્ર જે છે એ દર્શાવતી હોય છે. જ્યારે ફ્લુક્સ જે છે એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ઉદાહરણ યાદ રાખજો. લીલની અંદર કઈ લીલ છે એકવિધ જીવનચક્ર ધરાવે, કઈ લીલ છે એ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે, અને કઈ લીલ છે એ દ્વિવિધ જીવનચક્ર જે છે એ ધરાવતી જોઈ શકાતી હોય છે. તો આ જે છે વનસ્પતિની અંદર એકાંતર જનનની પ્રક્રિયા અને જીવનચક્ર જે છે જોયું આપણે. તો આ પ્રશ્ન જે છે એ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. વનસ્પતિની અંદર જીવનચક્ર અને એકાંતર જનન વર્ણવો, તો તેની અંદર તમારે આકૃતિ પણ દોરવાની થાય અને તેનું વર્ણન પણ કરવાનું થશે. આ પ્રશ્ન આઈએમપી છે, પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો આ પ્રશ્ન જે છે એ આપણે હોમવર્ક તરીકે પણ કરશું. એની આકૃતિ, એકવિધ જીવનચક્રની આકૃતિ, દ્વિવિધ જીવનચક્રની અને એક દ્વિવિધ જીવનચક્રની આકૃતિ જે છે એ દોરી અને એનું વર્ણન કરવાનું થાય. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 જે છે એ પૂર્ણ કરીએ છીએ, વનસ્પતિ સૃષ્ટિ. હવે આપણે આગળ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. સૌને નમસ્તે.